નમસ્કાર મિત્રો, આજની સ્ટોરી ધ્યાનથી સાંભળો. પપ્પા, હવે માત્ર 3 લાખ રૂપિયાની જરૂર છે. બસ એટલો બીજો ખર્ચ થતાં સુધી તો નિલેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. મને 1-2 દિવસમાં 3 લાખ રૂપિયાનો બંદોબસ્ત કરી આપો પપ્પા. આરોહીએ એના પપ્પા વિનયભાઈને કહ્યું. દીકરીની વિનંતીના પ્રત્યુત્તરમાં વિનયભાઈ ઢીલા અવાજે એટલું જ કહી શક્યા, બેટા આરોહી, તું તારા ભાઈ આયુધને આ બાબતે પૂછી જો. હવે ઘરનો બધો વ્યવહાર એના હાથમાં છે. મારી પાસે હવે અંગત માયામૂડી ક્યાં છે અને ઘરમાં પણ મારું હવે ક્યાં ચાલે છે? ત્યાં જ અત્યાર સુધી બાપ દીકરીની વાત કાન માંડીને ધ્યાનપૂર્વક સાંભળી રહેલ આરોહીના મનમી ગુણવંતીબેન બોલ્યા, તારા બાપને શું કામ હેરાન કરી રહી છે છોકરી? તારા ભાઈ પાસે પણ ક્યાં લાખોનો દલ્લો ભર્યો છે કે તને 3 લાખ રૂપિયાની સગવડ કરી આપે? જા ગામડે તારા સાસુ સસરા હજી કડે ધડે છે. એમની પાસે જમીનેય છે ને નિલેશ કુમાર એમનો એકનો એક દીકરો છે. ના પાડે તો કેસ ઠોકી દે એમની ઉપર. અમે તને આ બાબતમાં સંપૂર્ણ ટેકો આપશું. સાસુ ગુણવંતી બેનની વાત પ્રથમવાર મીઠી મધ જેવી લાગી હોય તેમ રસોડામાંથી ઝડપભેર આવીને આયુધની પત્ની સુરભી બોલી, મમ્મીની વાત 100% સાચી છે આરોહી બહેન. ખરેખર મારી પાસે રૂપિયાની સગવડ નથી. તમારા ભાઈ તો નિલેશ કુમારના અકસ્માતમાં આર્થિક રીતે ખાસ્સા ઘસાયા છે અને તમે જુઓ છો કે તમારા ભત્રીજીના ઇંગ્લિશ મીડિયમના અભ્યાસ પાછળ અને ઘર ખર્ચમાં અમારે ક્યાં કશું લાંબુ વધે છે. મમ્મીએ કહ્યું તેમ તમારી સાસરીમાં આંટો મારી આવો. વહુની વાતમાં ટાપસી પુરાવીને ગુણવંતીબેન અંતમાં બોલ્યા, જો આરોહી, આ ખર્ચની ચિંતામાં ક્યાંય ફ્લેટ વેચી ના દેતી. નિલેશ કુમાર તો હમણાં સાજા થઈને નોકરીએ ચડીને કમાતા થઈ જશે, પરંતુ સસ્તા ભાવે મળેલ ફ્લેટ પાછો નહીં મળે. અને જો દીકરી, છેલ્લે તો હું બેઠી જ છું. મારા દાગીના આડાવળા કરીને તને રૂપિયા અપાવીશ, પણ હાલ અમે કીધેલ વાતમાં પાછી ના પડીશ. અને જો દીકરી, નિલેશ કુમાર આમેય હવે જોખમ બહાર છે, એટલે પહેલાં મારી શિખામણનો અમલ કરી જો. સગી જનેતા અને ભાભીની વાત સાંભળીને આરોહી ઘડીભર અવાચક થઈ ગઈ. થોડી વારે સ્વસ્થ થતાં જ એ બોલી, નિલેશનો 12 વાગ્યે પાટો બદલવાનો છે, હું અત્યારે જાઉં છું કહીને એ ઝડપભેર ફ્લેટના પગથિયા ઉતરી ગઈ. એ દરેક પગથિયા પરનો આરોહીના પગલાંનો અવાજ પિતા વિનયભાઈના હૃદય પર ઘાવ દઈ રહ્યો હતો. આખરે તો એ બાપનું દિલ હતું ને, પરંતુ એ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ અને મહિને 25,000 રૂપિયાનું પેન્શન મેળવતા સજ્જન પાસે અત્યારે બોલવાનો કોઈ અવકાશ નહોતો. પગના વાથી ત્રસ્ત એ પરાધીન જેવો બની ગયેલ માનવી પોતાના સ્વાર્થી પરિવાર સામે કંઈ કહેવા માટે સાવ લાચાર હતો. આરોહી ઝડપભેર એક્ટિવા પર સવાર થઈને હોસ્પિટલે પહોંચી ગઈ. 8 વર્ષની દીકરી ધ્રુવી અને 5 વર્ષનો દીકરો શ્રુત મમ્મીની 1.5 કલાકથી રાહ જોઈ રહ્યા હતા. હોસ્પિટલે પહોંચીને આરોહીએ ઝડપથી નજીકની હોટલ પરથી નાસ્તો લાવીને બંને બાળકોના પેટ ભરાવ્યા. એની પોતાની ભૂખ તો મમ્મી અને ભાભીના જવાબથી ઉડી ગઈ હતી. એ ખાસ્સી વાર સૂનમૂન બેસી રહી. અડધો 1 કલાક પછી નિલેશનો પાટો બદલાયો. ડૉક્ટરોએ હવે નિલેશને થોડું બોલવાની છૂટ આપી હતી. જોકે હજી બંને ફ્રેક્ચરવાળા હાથના પાટા અકબંધ હતા અને નર્સ આવીને બંને હાથની મુઠ્ઠીઓ ખોલબંધ કરાવવાની પ્રેક્ટિસ કરાવતી હતી. આજે અકસ્માત થયાને 11 દિવસ થઈ ગયા હતા. 11 દિવસ પહેલાં રવિવારે સાંજે નિલેશ સહપરિવાર હોટલમાં જમવા જઈ રહ્યો હતો. નિલેશ કાર ચલાવી રહ્યો હતો. આરોહી અને બંને બાળકો પાછલી સીટમાં ગોઠવાયેલા હતા. કારની ઝડપ પણ માપસરની જ હતી, પરંતુ 4 રસ્તા પર જમણી બાજુથી ઝડપભેર આવી રહેલ અજાણ્યા કાર ચાલકે નિલેશની કારને આગળના ભાગે જોરદાર ટક્કર મારી દીધી. જોરદાર ટક્કરથી નિલેશની કાર
પલટી ખાઈ ગઈ ને અકસ્માત સર્જાયો. નસીબ જોગે આરોહી અને બંને બાળકોના તો થોડા હાથ પગ જ છોલાયા, પરંતુ નિલેશ ગંભીર રીતે ઘવાયો હતો. છેલ્લા 2-4 દિવસથી ઈશારાથી સમજાવતા નિલેશની આંખોમાં આજે દળદળ આંસુ સરી પડ્યા. એ આંસુ નવજીવન મળ્યાના હરખ સાથે મા બાપની હાજરી નહોતી એના વિષાદના પણ હતા. પરંતુ એની ખબર આરોહીને ક્યાં હતી? નિલેશે ધીમેથી આરોહી નામ ઉચ્ચાર્યું ને પછી બંને બાળકો સામે નજર ફેંકીને અશ્રુસભર હાસ્ય સાથે એમને પણ બોલાવ્યા. આરોહીએ દુપટ્ટાથી નિલેશની આંખોમાં ઉભરાયેલ આંસુ લૂંચી નાખીને દયામણી નજર ફેંકી. એકી ટસે જોઈ રહેલ પત્નીને થોડીવાર રહીને નિલેશે કહ્યું, આરોહી, મારા મમ્મી પપ્પાને અકસ્માતની જાણ કરી છે? આરોહી આ બાબતે પ્રથમવાર ઝંખવાઈ. તેનાથી બોલાઈ ગયું, સોરી નિલેશ, મારી ભૂલ થઈ ગઈ છે. અકસ્માતની હકીકત મેં હજી સુધી મમ્મી પપ્પાને જણાવી નથી, એટલે હવે ફોન દ્વારા નહીં, પરંતુ અત્યારે જ રૂબરૂ જઈને એમને બોલાવી લાવું છું. 2-3 કલાકમાં જ એ લોકોને લઈને આવી પહોંચું છું. ધ્રુવી અને શ્રુત અહીં છે ને હમણાં મારા ઘેરથી કોઈક તો આવશે જ, એટલે તમે ચિંતા કરશો નહીં. આપણી ગાડી તો હાલ રિપેરિંગમાં છે, પરંતુ પ્રાઇવેટ ટેક્સી કરીને જાઉં છું. નર્સને પણ ભલામણ કરતી જાઉં છું, તમે કોઈ ચિંતા ના કરતા. પત્નીના બદલાયેલ સ્વભાવને નિલેશ સમજી તો ન શક્યો, પરંતુ એના ચહેરા પર ખુશી હતી અને એ ખુશી આંખોમાંથી ટપકતી હતી. આરોહી નિલેશ સામે નજર ફેંકીને બાળકોને સમજાવીને સડસડાટ ચાલી નીકળી. જતાં જતાં નર્સને બધી ભલામણ કરતી ગઈ. ધ્રુવી અને શ્રુત તો આમેય પોતાનો 11 દિવસથી અભ્યાસ બગાડીને વાલા પપ્પા આગળથી 1 મિનિટે ક્યાં અળગા થયા હતા. આરોહીએ સ્કૂલે જવા માટે ઘણાય સમજાવ્યા હતા, પરંતુ બંને બાળકોનો એક જ જવાબ હતો, જ્યાં સુધી પપ્પા નહીં બોલે ત્યાં સુધી અમે સ્કૂલે નહીં જઈએ. આજે પપ્પા બોલ્યા એનો આનંદ બંનેના મોં પર સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. એ આનંદ તો આજે આરોહીના મોં પર પણ ક્યાં નહોતો, પરંતુ આર્થિક પળોજણના ભાર તળે એ દબાઈ ગયો હતો. આધેડ ઉંમરના ટેક્સી ડ્રાઈવરની ટેક્સી ભાડે કરીને 70 કિલોમીટર દૂર આવેલ સાસરીમાં જવા માટે આરોહી નીકળી પડી. રસ્તામાં વિચારોની જડી સવાર થઈ ગઈ એના મગજ પર. આજે એને એના ભાઈ ભાભી અને સગી મા પર પ્રથમવાર નફરત થઈ રહી હતી. જોકે પપ્પાની પરાધીનતા પર એને અનુકંપા જરૂર જાગી. પિયર પક્ષના સ્વાર્થભર્યા વ્યવહારે એને ગમગીન બનાવી દીધી. એણે આજે પિયર પક્ષનું મૂલ્યાંકન કરી લીધું હતું. સગા ભાઈ આયુધની પત્ની સુરભીના શબ્દો, તમારા ભાઈ તો આર્થિક રીતે ખાસા ઘસાયા છે, એને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા હતા. કયો ખર્ચ કર્યો મારા ભાઈ આયુધે! 1-2 વાર દવા લેવા મોકલ્યો અને 4-5 વાર હોટલમાંથી ટિફિન લાવ્યો, એટલું માફ હતું. અકસ્માતના બીજા દિવસે નિલેશની કંપનીના માલિક હોસ્પિટલમાં આવીને 2 લાખ રૂપિયા આપી ગયા હતા, તો નિલેશના મિત્રોએ 2 લાખનો ટેકો કર્યો. 4 લાખ તો નિલેશની બચત હતી, તો 5 લાખના ઘરેણાં વેચ્યા. 15 લાખનો હોસ્પિટલ ખર્ચ અને 1 લાખ અન્ય ખર્ચમાં હવે 3 લાખની જ જરૂર હતી, અને એના માટે પિયર પક્ષની આનાકાની. આરોહીને એક બીજી મોટી ભૂલનો પણ પસ્તાવો થઈ રહ્યો હતો. નિલેશના અકસ્માતના 5 દિવસ પહેલાં જ મેડિક્લેમ પોલિસી પૂરી થઈ ગઈ હતી. શુક્રવારની રજા મુકાવીને 3 દિવસના માથેરાન પ્રવાસ માટે આરોહી નિલેશને સહપરિવાર ખેંચી ગઈ હતી. પ્રવાસમાંથી રવિવારે બપોર પછી 4 વાગ્યે ઘેર આવ્યા અને રવિવારની સાંજે જ અકસ્માત સર્જાયો. પ્રવાસની દોડધામમાં પોલિસી લેવાનું ભૂલાઈ ગયું. એનું મન એને ડંકી રહ્યું હતું. એને સતત થયા કરતું હતું કે મેં સાસુ સસરા સામે પણ અન્યાય કર્યો છે. 5 વીઘા જમીનના માલિક સસરા પરાગભાઈ પાસે કઈ સંપત્તિ હોય? એમણે નિલેશને ભણાવી ગણાવીને પગભર કર્યા, એ શું મફતમાં થયું હશે? વગર વાંકે એ લોકો સામે નફરત ઘૂંટીને મેં અન્યાય નથી કર્યો,
તો બીજું શું. મારી મોટાઈએ એ લોકોને દીકરાના ઘરને પગથિયે પણ ચડવા ના દીધા. ગામના મેલા ઘેલા માવતરની મને શરમ આવતી હતી કે શું? એનું મન પોકારી ઉઠ્યું, જો આરોહી, અત્યારે તારી ખુદની હેસિયત શું છે? આરોહીની આંખમાં આંસુ આવી ગયા. મોઢામાંથી ડૂસકું નીકળતા રહી ગયું. મિરરમાંથી અનાયાસે આરોહીના મોંનું નિરીક્ષણ કરી લેતા આધેડ ઉંમરના ટેક્સી ડ્રાઈવરે ગડમથલ સાથે કહ્યું, દીકરી, તારી ચિંતાની તો મને ખબર નથી, પરંતુ મારો આત્મા કહે છે કે સૌ સારાવાના થશે, ચિંતા ના કરીશ. કોઈએ રૂંધાતા શ્વાસમાં પ્રાણવાયુ પૂર્યો હોય તેમ આરોહીને થોડી સાતા મળી. એણે ટેક્સી ચાલકને થેન્ક યુ અંકલ કહીને આભાર માન્યો. આજે આરોહી પોતાની જાતને ખોટી માની રહી હતી, પરંતુ સાથે સાથે સાસુ સસરાનો દીકરા પ્રત્યે કેટલો પ્રેમ છે એના પર હજી એનું મન આડોડાઈ કરી રહ્યું હતું. એક વાત સ્વીકારવી રહી કે આરોહીને નિલેશ પ્રત્યે અઢળક પ્રેમ હતો. છેલ્લા 11 દિવસમાં એને કેટલાય ઉપવાસ થયા હતા. આરોહીએ આજે તો સવારથી લઈને અત્યાર સુધી અન્નનો દાણો પણ મોઢામાં મૂક્યો નથી. આ 11 દિવસ દરમિયાન એની આંખોમાંથી આંસુ તો સુકાયા જ નથી. સાસરીનું ગામ આવી ગયું. ટેક્સી ડ્રાઈવરને તો થોડું રોકાવાનું કહેલ જ હતું. આરોહી ટેક્સીમાંથી ઉતરીને ઝડપથી ઘરમાં ગઈ. સાસુ લતાબેન વાસણ માંજી રહ્યા હતા. આરોહીને જોતાં જ તેઓ ઊભા થઈ ગયા. આરોહીએ ઉતાવળે એમનું પાય લાગણ કર્યું. હાંફળા ફાંફળા થઈને લતાબેન બોલ્યા, વહુ તમે એકલા? આમ સાવ અચાનક? બાળકો અને નિલેશ કેમ નથી આવ્યા? છેલ્લા 10-12 દિવસથી ફોન પણ નથી આવ્યો. સાસુની વ્યથા પામી જઈને આરોહી ફટાફટ બોલી, ચિંતા ના કરો મમ્મી, તમારા દીકરાને ગંભીર અકસ્માત થયો હતો, પરંતુ અત્યારે તે એકદમ હેમખેમ છે. અકસ્માત થયાને આજે 11 દિવસ થઈ ગયા. હવે બિલકુલ ચિંતા જેવું નથી. દોડધામમાં હું ફોન કરી શકી નથી, પરંતુ અત્યારે તમને લેવા આવી છું. રઘવાયા થઈને લતાબેન બોલ્યા, સાચું બોલો છો ને વહુ? મારો દીકરો સાજો નરવો છે ને? હા મમ્મી, તમારા દીકરાના સોગંદ ખાઈને કહું છું કે તેઓ હેમખેમ ને બોલતા ચાલતા છે કહીને આરોહી સાસુને ભેટી પડી. સતત વિચારો, ઉદાસીનતા અને રડવાના લીધે આરોહીનું ગળું સુકાઈ રહ્યું હતું. થોડીવાર પછી સાસુથી છૂટી પડી ને એ ઝડપભેર પાણીયારે જઈને જાતે લોટો ભરીને પાણી પી આવી અને આંખોમાં આવેલ આંસુ લૂછી નાખીને ઊભી રહી. બીજી બાજુ પરાગભાઈ ખેતરે હોવાથી લતાબેન ઝડપભેર પાડોશમાં રહેતા દિયરના ઘેર ગયા અને દિયરના છોકરાને કહ્યું કે ઝડપથી તારા બાપાને ફોન કરીને ઘેર બોલાવ. નિલેશને અકસ્માત થયો છે, પરંતુ અત્યારે સારું છે. એવું સાંભળીને કહેજે. એક તો ઢીલા હૃદયના છે ને આધેડ ઉંમર છે પાછી. આધેડ તો લતાબેન પણ ક્યાં નથી, છતાંય કેવા દોડીને ગયા દિયરના ઘેર. આરોહીને માની મમતાની આજે ખરી ખબર પડી. એની સાથે સાથે આરોહીને એની મમ્મીના ભડભડ બોલેલા સ્વાર્થસભર વાક્યો પણ યાદ આવી ગયા. 5 મિનિટમાં તો નિલેશના અકસ્માતના સમાચાર આખા મહોલ્લામાં ફેલાઈ ગયા. પરાગભાઈના ઘર આગળ લોકોનો ઘડીભરમાં જમાવડો થઈ ગયો. નિલેશભાઈના અકસ્માતના સમાચાર સાંભળી સૌના મોં પર રીતસરનો અરેકારો અને ચિંતાના ભાવ હતા. સૌ ખરાઈ કરીને નિલેશ વિશે પૂછી રહ્યા હતા. આરોહીને વાસ્તવિક માનવીય પ્રેમનું કદાચ પ્રથમ વખત આજે ભાન થયું હતું. 15 મિનિટમાં તો પરાગભાઈ પણ ઘેર આવી પહોંચ્યા. આવીને એમણે પણ સૌ પ્રથમ આરોહી પાસેથી દીકરાના બરાબરની ખરાઈ કરીને સમાચાર લીધા. સમાચાર લઈને પાણી પણ પીધા વગર એમણે ઝડપભેર લતાબેનને કહ્યું, ઘરમાં કેટલી રોકડ પડી છે? લતાબેને 20,000 કહીને ઉમેર્યું. મારા દાગીના શું કામ આવશે? નિલેશના બાપુ એ 2.5-3 લાખના તો હશે.
હું દાગીના પણ સાથે લઈ લઉં છું. પરાગભાઈ બોલ્યા. દીકરાએ ટાચક ટૂચક આપેલ 2 લાખ જેવા તો મારા બેંક ખાતામાં પણ હશે. એટીએમ કાર્ડ મારી પાસે જ છે. આરોહીની આંખોમાં આ બધું જોઈ સાંભળીને જળજળિયા આવી ગયા. એના મોં પર પસ્તાવાના ભાવ સિવાય અત્યારે બીજું કંઈ નહોતું દેખાતું. થોડીવાર પછી પરાગભાઈ, લતાબેન અને આરોહી ટેક્સીમાં બેસી રહ્યા હતા. ત્યાં તો પરાગભાઈનો ભત્રીજો મયુર દોડતો દોડતો આવીને બોલ્યો, બાપા, હું પણ સાથે આવું છું. નિલેશભાઈએ મને કોલેજ વખતે 2 વખત 50,000 હજારનો ટેકો કરેલ છે. એ લાખ રૂપિયા અને બીજા લાખ રૂપિયા મિત્ર પાસેથી ઉછીના લઈને આવ્યો છું. હું સાથે આવું તો કોઈ કામકાજમાં મદદ પણ કરી શકું. મારા પપ્પા, મારી મમ્મી, દિનેશ કાકા અને કંચન કાકી આવતીકાલે વહેલી સવારે આવવા નીકળશે. આ બધા પારિવારિક લાગણી ભાવ જોઈને આરોહી સાવ ઢીલી થઈ ગઈ. સવારથી લઈને અત્યાર સુધી સસરાના ઘેર માત્ર 1 ગ્લાસ પાણી પીધેલ આરોહીની આંખોમાંથી ટેક્સીમાં બેઠા પછી અચાનક આંસુઓની હેલી થવા લાગી, જે હેલીને રોકવા આરોહી માટે હવે અશક્ય હતી. આરોહીને ફરી પાછી રડતી જોઈને લતાબેન, પરાગભાઈ અને મયુર અશુભ કુશંકાથી છળી ઉઠ્યા. લતાબેન આરોહીનો ખંભો હચમચાવી નાખતા બોલ્યા, સાચું બોલો વહુ, મારો નિલેશ હેમખેમ છે ને? તમને તમારા માવતરના સોગંદ છે. આરોહીને પરિસ્થિતિનું થોડું ભાન તો થયું, પરંતુ તેના આંસુઓ બંધ થવાનું નામ નહોતા લેતા. એ રડતા રડતા જ બોલી, તમારા દીકરાની બિલકુલ ચિંતા ના કરો મમ્મી. મારા મા બાપના સોગંદ ખાઈને કહું છું કે તેઓ હવે જોખમ બહાર છે અને બોલે ચાલે છે. બસ મને રડવા દો. મને મારી ભૂલનો પસ્તાવો કરવા દો. મેં અભાગણીએ દેવતુલ્ય સાસુ સસરાને તરછોડીને પુત્ર વધુના નામ પર કલંક લગાડ્યું છે. મેં અભાગણીએ આજે આપણા પરિવારના સાચા પ્રેમના પ્રથમવાર દર્શન કર્યા છે. હું માફીની પણ હકદાર નથી. અંતના સગા કોણ હોય છે એ હવે મને સમજાય છે. મને તમારા ખોળામાં માથું નાખીને રડવા દો ઘડીભર. લતાબેને આરોહીને બાથમાં લીધી. આરોહીએ ખરેખર એનું માથું સાસુના ખોળામાં નાખી દીધું. લતાબેન આરોહીના માથા પર હળવો હાથ ફેરવીને એને પંપાળતા રહ્યા. થોડી વારની ખામોશી પછી ટેક્સી ડ્રાઈવરથી બોલ્યા વગર ના રહેવાયું. એ લતાબેન તરફ નજર ફેરવીને બોલ્યો, બહેન, આ દીકરીએ સવારથી કંઈ મોઢામાં મૂક્યું હોય એવું લાગતું નથી. જો તમારા ઘેર એ કંઈ જમી ના હોય તો વચ્ચે હોટેલમાં એને ક્યાંક નાસ્તો કરાવો. હે રામ! દીકરાના અકસ્માતની ચિંતામાં મેં વહુને ખાવાનું પણ ના પૂછ્યું. લતાબેનના ચહેરા પર પસ્તાવાના ભાવ ઉપસી આવ્યા. રસ્તામાં જેમ તેમ કરી મનાવીને લતાબેને મયુરે લાવેલ થોડા બિસ્કિટ આરોહીને ખવડાવ્યા અને પાણી પાયું. બરાબર 3.5 કલાકે આરોહીએ સાસુ સસરા અને મયુરને નિલેશ અને 2 બાળકો સામે ખડા કરી દીધા. માતા પિતા અને સાથે સાથે મયુરને જોઈને નિલેશના હૃદયમાં આનંદનો મહાસાગર ઘૂઘવાટા મારી રહ્યો હતો. એણે પ્રભુનો પાડ માન્યો. મા બાપ અને પિતરાઈ ભાઈને ધરાઈને જોઈ લીધા પછી એણે આભારવશ એક નજર આરોહી પર ફેંકી, પરંતુ અત્યારે આરોહીની એની સાથે નજર મેળવવાની હિંમત ક્યાં હતી? એ તો નીચી નજર કરીને ઊભી હતી ને આંખોમાંથી પસ્તાવાના નીર વહાવી રહી હતી. નિલેશ સાથે નજર મેળવવાની હિંમત તો એ છેક નિલેશ સંપૂર્ણ સ્વસ્થ થયો ને એના પછી શનિ રવિના દિવસે વતનના ગામડે ચૂલા પર ગરમા ગરમ રોટલી શેકીને સાસુ સસરા સાથે નિલેશને પણ આગ્રહપૂર્વક ખવડાવી રહી હતી ત્યારે કેળવી શકી હતી. હા, થોડીવાર પછી ચા પાણી પૂરા થયા ને એના પછી ધ્રુવી અને શ્રુત મુક્ત મને દાદા દાદીનો ખોળો ખૂંદી રહ્યા એ જોઈને પરમ સંતોષની અનુભૂતિ કરી રહી હતી આરોહી. સાથે સાથે આરોહી પિયર પક્ષ અને સાસરી પક્ષ બંનેને સમજી ચૂકી હતી અને એ રીતે નવેસરથી જીવવાનું નક્કી કરી લીધું હતું. વળી
અહીં આવ્યાને ત્રીજે જ દિવસે પરાગભાઈ ધ્રુવીની અને લતાબેન શ્રુતની આંગળી પકડીને સ્કૂલ સુધી મૂકવા જઈ રહ્યા હતા. એ રળિયામણું દૃશ્ય આરોહી ક્યારેય ભૂલી શકે તેમ નથી. ધન્યવાદ.